અમેરિકામાં રહેતા ભારતીયો અને ખાસ કરીને ગુજરાતી તથા પંજાબી પરિવારો માટે આ સમાચાર માત્ર એક હત્યાની ઘટના નથી, પરંતુ રાત્રિના સમયે કામ કરતા દરેક ડિલિવરી ડ્રાઈવર, ગીગ વર્કર અને મહેનત કરીને પરિવારનું ભવિષ્ય બનાવતા પ્રવાસી માટે એક ગંભીર ચેતવણી છે. ન્યુયોર્કના બ્રુકલિનમાં માત્ર પિઝા પહોંચાડવા ગયેલા 28 વર્ષના ભારતીય યુવાન ગુરદીપ સિંહની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી છે. અને સૌથી હચમચાવી નાખે તેવી વાત એ છે કે ગુરદીપ પોતાના પરિવારનું દેવું ચૂકવવા અને અમેરિકામાં પોતાનું ભવિષ્ય બનાવવા માટે દિવસ રાત મહેનત કરી રહ્યા હતા. રાત્રિના લગભગ 10 વાગ્યાનો સમય હતો. ગુરદીપ પિઝાની ડિલિવરી માટે ઈસ્ટ ન્યુયોર્કના વિસ્તારમાં પહોંચ્યા હતા, પરંતુ તેમને કદાચ ખબર નહોતી કે આ તેમની જિંદગીની છેલ્લી ડિલિવરી બની જશે. પ્રાથમિક માહિતી પ્રમાણે સ્ટેનલી એવન્યુ નજીક ક્રેસન્ટ સ્ટ્રીટ અને રિચમન્ડ સ્ટ્રીટના વિસ્તારમાં ગુરદીપનો સામનો એક સશસ્ત્ર હુમલાખોર સાથે થયો. સીસીટીવીમાં બંને વચ્ચે ઝપાઝપી થતી દેખાઈ હોવાનું સામે આવ્યું છે અને ત્યારબાદ અચાનક ગોળીબાર થયો. ગુરદીપના છાતીમાં ગોળી વાગી અને તેઓ લોહીલુહાણ હાલતમાં રસ્તા પર ઢળી પડ્યા. હુમલાખોર ઘટના સ્થળેથી એક વાહનમાં બેસીને ફરાર થઈ ગયો. પોલીસ અને ઇમરજન્સી ટીમ ઘટના સ્થળે પહોંચી અને ગુરદીપને લઈને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, પરંતુ ડોક્ટરોએ તેમને બચાવી શક્યા નહીં. ગુરદીપ સિંહનું બ્રુકડેલ હોસ્પિટલ મેડિકલ સેન્ટરમાં મૃત્યુ થયું. અમેરિકામાં રહેતા ભારતીયો અને ખાસ કરીને રાત્રે ડોરડેશ, ઉબેર ઇટ્સ, પિઝા કે અન્ય ફૂડ ડિલિવરીનું કામ કરતા લોકો માટે આ ઘટના ચોક્કસપણે ચિંતાજનક છે, કારણ કે ડિલિવરીનું કામ એવું છે જેમાં ડ્રાઈવરને વારંવાર અજાણ્યા વિસ્તાર, અજાણ્યા બિલ્ડિંગ અને ક્યારેક રાત્રિના સમયે એકલા જવું પડે છે. પરંતુ ગુરદીપની કહાની અહીં પૂરી નથી થતી, કારણ કે તેમની પાછળ એવા પરિવારની કહાની છે જે સાંભળીને કદાચ તમે પણ એક ક્ષણ માટે વિચારી જશો કે અમેરિકન સપનું મેળવવા માટે એક સામાન્ય પરિવાર કેટલું મોટું જોખમ ઉઠાવે છે. ગુરદીપ સિંહ પંજાબના કપૂરથલા જિલ્લાના જંબોવાલ ગામના વતની હતા. પરિવારની આર્થિક સ્થિતિ મજબૂત નહોતી. પરિવાર પાસે મોટી ખેતીની જમીન પણ નહોતી અને અમેરિકામાં મોકલવા માટે તેમના પિતાએ મોટી રકમનું દેવું લીધું હોવાનું પરિવાર તરફથી જણાવાયું છે. લગભગ 30 થી 35 લાખ રૂપિયાનું દેવું કરીને ગુરદીપને વર્ષ 2017 આસપાસ અમેરિકા મોકલવામાં આવ્યા હતા. અહીં એક મહત્વની વાત છે, ગુરદીપનો અમેરિકા પહોંચવાનો રસ્તો પણ સરળ કે સામાન્ય નહોતો. પરિવારના જણાવ્યા પ્રમાણે તેઓ જોખમી કહેવાતા ડંકી રૂટ મારફતે અમેરિકા પહોંચ્યા હતા. અમેરિકા પહોંચ્યા પછી શરૂઆતના વર્ષો સંઘર્ષમાં પસાર થયા. કામ કરવું, પૈસા કમાવવા, પરિવારનું દેવું ચૂકવવું અને પોતાનું કાનૂની ભવિષ્ય બનાવવું, આ બધાની વચ્ચે ગુરદીપ સતત મહેનત કરતા રહ્યા. શરૂઆતમાં તેમણે જનરલ સ્ટોરમાં કામ કર્યું અને બાદમાં આવક વધારવા માટે ફૂડ ડિલિવરીનું કામ શરૂ કર્યું. અમેરિકામાં રહેતા આપણા ઘણા ભારતીય ભાઈ બહેનો આ સંઘર્ષને સારી રીતે સમજી શકે છે. દિવસમાં એક નોકરી અને રાત્રે બીજી નોકરી, વીકેન્ડમાં વધારાના કલાકો અને પરિવારને ભારતમાં પૈસા મોકલવાની જવાબદારી, આ પ્રવાસી જીવનની વાસ્તવિકતા છે. ગુરદીપ પણ પોતાના પરિવાર માટે આવી જ મહેનત કરી રહ્યા હતા. કહેવામાં આવે છે કે તેમણે પોતાના સ્થળાંતર માટે લીધેલા દેવાનો મોટો હિસ્સો ચૂકવી દીધો હતો અને હવે પરિવારને આશા હતી કે તેમની જિંદગી ધીમે ધીમે સ્થિર થઈ રહી છે. તેમની પાસે વર્ક પરમિટ હતું અને ગ્રીન કાર્ડ સંબંધિત કાનૂની પ્રક્રિયા પણ ચાલી રહી હતી. પરિવાર આગામી સમયમાં તેમના લગ્નની તૈયારી કરી રહ્યો હતો. એટલે કે જે યુવાને વર્ષો સુધી પોતાના પરિવારથી દૂર રહીને અમેરિકામાં મહેનત કરી, જેના પરિવારને આશા હતી કે હવે દીકરાનું જીવન સ્થિર થશે, તે જ દીકરો આજે કફનમાં ભારત પરત લાવવાની સ્થિતિમાં છે. અને આ સમાચારનો સૌથી દર્દનાક ભાગ કદાચ આ જ છે. ગુરદીપ ઘણા વર્ષોથી પરિવારને રૂબરૂ મળી શક્યા નહોતા. પરિવારની આશા હતી કે હવે તેઓ ઘરે આવશે, લગ્ન કરશે અને નવી જિંદગી શરૂ કરશે. પરંતુ એક રાત્રે થયેલી ગોળીબારની ઘટનાએ આખા પરિવારના સપના તોડી નાખ્યા. ઘટનાની જાણ અમેરિકામાં રહેતા તેમના પિતરાઈ ભાઈ મારફતે પરિવારને થઈ હતી. પંજાબના ગામમાં સમાચાર પહોંચતા જ પરિવાર અને આસપાસના લોકોમાં શોકની લાગણી ફેલાઈ હતી. ગુરદીપના પિતા પ્યારાલાલ અને તેમનો નાનો ભાઈ ભારતમાં દૈનિક મજૂરી અને ડીજેના કામ સાથે પરિવાર ચલાવે છે. હવે તેમની સામે માત્ર દીકરા કે ભાઈને ગુમાવવાનું દુઃખ નથી, પરંતુ તેમના પાર્થિવ દેહને અમેરિકાથી ભારત લાવવાનો મોટો ખર્ચ અને કાનૂની પ્રક્રિયા પણ છે.
આ મામલે ન્યુયોર્ક સ્થિત ભારતીય કોન્સ્યુલેટ જનરલે પરિવાર પ્રત્યે શોક વ્યક્ત કર્યો છે અને મૃતદેહને ભારત પરત લાવવા સહિતની જરૂરી પ્રક્રિયામાં સહાય કરવાની વાત કરી છે. અમેરિકામાં રહેતા ભારતીય મિત્રો અહીં આ વાત ખાસ સમજવી જરૂરી છે કે વિદેશમાં કોઈ વ્યક્તિનું અકુદરતી મૃત્યુ થાય ત્યારે પરિવાર માટે દુઃખ સાથે અનેક વ્યવહારિક મુશ્કેલીઓ પણ ઊભી થાય છે. પોલીસ તપાસ, પોસ્ટમોર્ટમ, કાનૂની પ્રક્રિયા, મૃત્યુ પ્રમાણપત્ર, અંતિમ સંસ્કાર અને ત્યારબાદ પાર્થિવ દેહને ભારત મોકલવાની પ્રક્રિયા, આ બધું પરિવાર માટે અત્યંત મુશ્કેલ બની શકે છે. બીજી તરફ ગુરદીપની હત્યાને લઈને NYPD તપાસ કરી રહી છે. પોલીસ સીસીટીવી અને અન્ય પુરાવાના આધારે હુમલાખોરને શોધી રહી છે. હાલમાં મળતી માહિતી પ્રમાણે હુમલાખોર ફરાર છે અને કેસમાં ધરપકડ અંગે સત્તાવાર માહિતીની રાહ જોવાઈ રહી છે. આથી અમેરિકામાં રહેતા ભારતીયોએ સોશિયલ મીડિયા પર ફેલાતી અફવાઓથી સાવચેત રહેવું જરૂરી છે અને પોલીસ અથવા સત્તાવાર એજન્સીઓ પાસેથી મળતી માહિતી પર જ વિશ્વાસ કરવો જોઈએ. પરંતુ હવે સવાલ એ છે કે શું આ માત્ર એક ગુનાની ઘટના છે કે પછી પ્રવાસી કામદારોની સુરક્ષા સાથે જોડાયેલી મોટી સમસ્યાનો સંકેત છે? નોર્થ અમેરિકન પંજાબી એસોસિએશન સહિત કેટલાક પ્રવાસી સંગઠનોએ આવા બનાવો અંગે ચિંતા વ્યક્ત કરી છે. ખાસ કરીને રાત્રે કામ કરતા ડિલિવરી ડ્રાઈવરો, ગેસ સ્ટેશન કર્મચારીઓ, નાના સ્ટોરના માલિકો અને નાઇટ શિફ્ટમાં કામ કરતા પ્રવાસી કામદારો અનેક વખત જોખમી વિસ્તારોમાં એકલા કામ કરે છે. અમેરિકામાં રહેતા ગુજરાતી ભાઈઓ અને બહેનો માટે પણ આ મુદ્દો અજાણ્યો નથી. અનેક ગુજરાતી પરિવારો નાના સ્ટોર, ગેસ સ્ટેશન, રેસ્ટોરન્ટ, કન્વીનિયન્સ સ્ટોર અથવા ડિલિવરીના વ્યવસાય સાથે જોડાયેલા છે. રાત્રે કામ કરતા સમયે થોડા પૈસા બચાવવા કે વધુ કમાવવા માટે જોખમ લેવું ક્યારેક જીવન માટે ભારે પડી શકે છે. થોડા સમય પહેલા ટેનેસીમાં એક ગુજરાતી સ્ટોર સંચાલકની લૂંટ દરમિયાન ગોળી મારીને હત્યા કરવામાં આવી હોવાનો બનાવ પણ સામે આવ્યો હતો. આવી ઘટનાઓ પછી એક વાત સ્પષ્ટ થાય છે કે અમેરિકામાં કાયદો હોવા છતાં દરેક જગ્યાએ જોખમ સમાન નથી અને કામ કરતી વખતે પોતાની સુરક્ષા માટે વધારાની સાવચેતી જરૂરી છે. ખાસ કરીને ડિલિવરી કામ કરતા લોકો માટે રાત્રે અજાણ્યા ઘરમાં પ્રવેશતા પહેલા આસપાસનું વાતાવરણ જોવું, શંકાસ્પદ વ્યક્તિ કે વાહન દેખાય તો તરત દૂર થવું, શક્ય હોય ત્યાં સુધી સુરક્ષિત અને પ્રકાશિત સ્થળે વાહન પાર્ક કરવું અને મુશ્કેલી લાગે તો ડિલિવરી છોડીને કંપનીની મદદ લેવી જેવી બાબતો મહત્વપૂર્ણ બની શકે છે. કંપનીઓએ પણ પોતાના ડિલિવરી વર્કરોની સુરક્ષાને માત્ર એક એપના GPS ટ્રેકિંગ સુધી મર્યાદિત ન રાખવી જોઈએ. જોખમી વિસ્તારો માટે વધારાની ચેતવણી, ઇમરજન્સી બટન, તાત્કાલિક પોલીસ સંપર્ક અને જરૂરી હોય ત્યારે ડિલિવરી રદ કરવાની સુરક્ષિત વ્યવસ્થા જેવી સુવિધાઓ હોવી જોઈએ. ગુરદીપ સિંહની ઘટના આપણને માત્ર એક પરિવારનું દુઃખ બતાવતી નથી, પરંતુ અમેરિકામાં જીવન શરૂ કરનારા હજારો પ્રવાસીઓની પાછળ રહેલા સંઘર્ષની યાદ અપાવે છે. અહીં આવનારા ઘણા લોકો પોતાની પાછળ પરિવારનું દેવું, માતા પિતાની આશા અને ભાઈ બહેનનું ભવિષ્ય લઈને આવે છે. તેઓ કલાકો સુધી કામ કરે છે કારણ કે તેમને માત્ર પોતાનું જીવન સુધારવું નથી, પરંતુ આખા પરિવારનું ભવિષ્ય બદલવું હોય છે. પરંતુ કોઈ પણ આર્થિક સપનું માનવ જીવનથી મોટું નથી. તેથી અમેરિકામાં રહેતા ભારતીયો અને ગુજરાતી મિત્રો, ખાસ કરીને રાત્રે ડિલિવરી, નાઇટ શિફ્ટ કે એકલા કામ કરતા લોકો, તમારી કમાણી જેટલી મહત્વની છે એટલી જ તમારી સુરક્ષા પણ મહત્વની છે. ગુરદીપ સિંહ આજે આપણી વચ્ચે નથી, પરંતુ તેમની કહાની એક કડવી યાદ અપાવે છે કે અમેરિકન સપનું મેળવવાની દોડમાં સુરક્ષાને ક્યારેય પાછળ ન રાખવી જોઈએ. પરિવાર હવે પોતાના દીકરાનો પાર્થિવ દેહ ભારત લાવવાની રાહ જોઈ રહ્યો છે, જ્યારે ન્યુયોર્ક પોલીસ હુમલાખોરને શોધી રહી છે. સમગ્ર ભારતીય અને પંજાબી સમુદાયની નજર હવે એક જ સવાલ પર છે: ગુરદીપ સિંહને ન્યાય ક્યારે મળશે અને આ હત્યાનો જવાબદાર ક્યારે કાયદાની પકડમાં આવશે? કારણ કે ગુરદીપ માત્ર એક ડિલિવરી વર્કર નહોતા, તેઓ એક પરિવારની આશા હતા, એક પિતાના સપનાનો આધાર હતા અને પોતાના ભવિષ્ય માટે વર્ષોથી સંઘર્ષ કરતો એક યુવાન હતા. આજે તેમની કહાની દરેક ભારતીય પ્રવાસીને એક જ સંદેશ આપે છે: મહેનત કરો, સપના જુઓ, પરંતુ તમારી સુરક્ષાને ક્યારેય જોખમમાં ન મૂકો.